હેલો હુનર લવર્સ, કેમ છો? આઈ એમ સો હેપી કે તમારે લોકોને ઇન્ટરેસ્ટ છે આપણા મનસી રીદા સ્ટિચ કરવામાં. તો મને ઘણા બધા ઇન્ક્વાયરીઝ આવેલી છે અને ઘણું બધું મતલબ ક્વેશ્ચન્સ છે બધાના. તો આજે મેં તમારું ક્લિયર કરું છું કે રીદાનું આજે મેં તમારે જે બતલાડીશ એ તમારે શું ઓર્ડર કરવાનું છે અને કેવી રીતના મેજરમેન્ટ્સ લેવાના છે. તો સૌથી પહેલાં તો મેં આપને એ બતાવીશ કે હવે રીદાના અંદર અલગ અલગ સ્ટાઇલ્સ હોય છે. હવે અલગ અલગ સ્ટાઇલ્સના હિસાબથી બધાને પહેરવાનો શોખ હોય છે. તો હવે સૌથી પહેલાં આ સિમ્પલ સ્ટાઇલ છે, આને વી કટ કહીએ છીએ આપણે. આ સિમ્પલ સ્ટાઇલ છે અને એના પછી બીજું જે સ્ટાઇલ છે ને એ છે યુ કટ, અને આપણે યુ કટ કહીએ છીએ. હવે આના અંદરથી તમારે જે બી ગમે ને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને મને મોકલી શકો છો. અને હજી એક બીજો જે સ્ટાઇલ છે ને દેટ ઇઝ ટોપી કટ. તો સૌથી ફર્સ્ટ એ બી અને સી, ધીસ ઇઝ ટોપી કટ રીદા. હા, તો હવે મેં જે ફરમા બનાવી રહી છે એ સિમ્પલ વી કટમાં બનાવી રહી છે. અગર તમારે ટોપી કટ જોઈએ, યુ કટ જોઈએ તો મેં તમારે એ સ્ટાઇલનો બનાવી આપીશ. હવે મારો જે ફરમા છે એ મીડિયમ સાઇઝ, લાર્જ સાઇઝ અને એક્સેલ સાઇઝ એવી રીતના મારા ફરમા છે અને એનું માપ પણ આપી દીધેલું છે મેં. હવે એ માપના હિસાબથી તમારું જે બી નિયર બાય હોય, એક્ઝામ્પલ તમારું અરાઉન્ડ હેડ કેટલું છે એ મેં તમારે મેજરમેન્ટ્સ તો કરતાં બતલાડવાની છું વિડીયોમાં, તો તમે એ સાઇઝનો બ્લોક મારા પાસેથી મંગાવી શકો છો. હવે બાય ચાન્સ તમારા આ બધા જે સાઇઝીસ છે એમાં તમારું મેચ નથી થઈ રહ્યું તો તમે શું કરી શકો છો, કસ્ટમાઇઝ કરાવી શકો છો કે ભાઈ મને યુ કટમાં, ટોપી કટમાં, વી કટમાં રીદાનો બ્લોક જોઈએ છે, તો તમે મારા પાસેથી કસ્ટમાઇઝ કરાવી શકો છો. હવે કસ્ટમાઇઝ વાસ્તે શું શું કરવાનું છે એ મેં તમારે સેકન્ડ વિડીયોમાં કહીશ. તો હવે આપણું આ મેજરમેન્ટ્સનો બ્લોક છે. એના પછી જે મારું મેજરમેન્ટ્સના વાસ્તે આ રીદાનું મેજરમેન્ટ છે કેવી રીતના લેવાનું છે તો એનું પણ ડિટેલ આપેલું છે મેં એ ફોટોગ્રાફના અંદર. અને બીજું એક છે કે ભાઈ એને કટિંગ કેમ કરવાની છે તો એનું પણ લેઆઉટ આપેલું છે મેં, કટિંગનું પણ લેઆઉટ આપેલું છે. અને પછી પરદીનું જે બ્લોક છે એની જે પરદીનો આપણે જે શેપ નીચેનો કટ કરવાનો હશે તો એને આપણે કેમ કટ કરવાનું છે તો એનું પણ એક્સપ્લેનેશન આપેલું છે. હવે આ બ્લોકના અંદર મેં એ 3 સાઇઝનું બનાવેલું છે, મીડિયમ, લાર્જ અને એક્સેલ. હવે આ મારું જે બ્લોક છે ને એના અંદર આ બધા ડિટેલ્સ આપેલા છે મેં જે મેં હમણાં તમારે બતલાડા એ બધા ડિટેલ્સ આપેલા છે અને મેં આ બ્લોકને બનાવેલું છે. આ જે બ્લોક બનાવેલું છે મેં એ કેવી રીતના છે, વી કટમાં છે. આ વી કટમાં છે અને આ બેક છે. હવે બેકના અંદર આવી રીતના આવશે, આ બેક આવશે, પછી આ ફ્રન્ટના 2 પાર્ટ્સ આવશે. આ ફ્રન્ટના 2 પાર્ટ્સ આવશે. ઓકે, હવે આના અંદર છે ને મેં આખી સિલાઈ માર્જિન આપી દીધેલી છે તમારે મેજરમેન્ટના હિસાબથી. આ મીડિયમ સાઇઝનો વી કટનો રીદાનો બ્લોક છે. તો હવે મેં તમારે એનું માર્જિન સાથે આપેલું છે, તમારે ખાલી કપડા પર એપ્લાય કરવાનું છે. હવે એના પછીનું મેં શું આપેલું છે, નકાબ. આ નકાબ છે જે આપણે ફોલ્ડ પર કટ કરવાનું છે. અને એના પછી આ ક્રોસ કપડાની પાઇપિંગ છે જે આપણે દોરી વાસ્તે લાગશે. અને એના પછી આ પટ્ટી છે જે આપણે અંદર ફિનિશિંગમાં લાગશે. આ બધી ચીઝનું મેં મેજરમેન્ટને કટ કરીને તમારા વાસ્તે બનાવેલું છે. હવે અગર તમારે જે બી કંઈ મેજરમેન્ટ્સ લેવાનું હોય, કેમ લેવાનું હોય એ મેં તમારે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને તમારે જે બી ક્વેરીઝ છે એ મેં તમારા અલગ અલગ ક્વેશ્ચન્સ જે બી હશે મેં તમારે વોટ્સએપ પર આન્સર કરીશ. ઓકે, તો હવે આ મારો યુટ્યુબનો વિડીયો છે અને આ મારો ફર્સ્ટ પાર્ટનો રીદાનો બ્લોકનું છે. હવે એના અંદર મેં રીદાના કપડાના ઉપર કેવી રીતના એને એપ્લાય કરે છે, પછી એને કેવી રીતના સ્ટિચ કરે છે એ મેં તમારી મારી યુટ્યુબ વિડીયોના અંદર પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3ના હિસાબથી આપીશ. તો આ મારું રીદાનું ઇન્ટ્રોડક્શનનું પાર્ટ 1 છે. તો હવે મેં સેકન્ડ વિડીયોના અંદર તમારે હાઉ ટુ ટેક મેજરમેન્ટ્સ એ બતલાડવાની છું. ઓકે, થેન્ક યુ.